નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ધ ગુજ્જુ મેપ યુટ્યુબ ચેનલ પર। આજે આ વિડીયોની અંદર આપણે ભાવનગરથી બગદાણા અને પછી ભગુડાની સફર કરવાના છીએ। મિત્રો, ભાવનગરથી બગદાણા આશરે 75 કિલોમીટરનું અંતર થાય છે, જેમાં ભાવનગરથી તળાજા સુધી હાઈવે અને ત્યારબાદ ગ્રામ્ય રસ્તાઓનો અદ્ભુત નજારો જોવા મળે છે। આપણે પહોંચી ગયા છીએ બગદાણા ધામ। જ્યાં તમને મળશે વિશાળ નિઃશુલ્ક પાર્કિંગ, જ્યાં તમે તમારું વાહન પાર્કિંગ કરી શકો છો। અહીં બગદાણા ધામની પવિત્ર જગ્યામાં શાંતિની અનુભૂતિ કરાવે તેવું સ્થળ છે। મંદિરમાં પ્રવેશતા પહેલા મુખ્ય ગેટની જમણી બાજુ બૂટ ઘરમાં બૂટ ચપ્પલ મૂકવા માટેની પણ નિઃશુલ્ક વ્યવસ્થા છે। હવે આપણે પ્રથમ બાપાના ગાદી મંદિરના દર્શન કરીએ। અહીં દરરોજ અસંખ્ય યાત્રાળુઓ દર્શન માટે આવે છે। હવે આપણે સમાધિ મંદિરના દર્શન કરીએ કે જ્યાં બાપાએ સમાધિ લીધી હતી। ગાદી મંદિરની ડાબી બાજુએ શ્રી કાળભૈરવ દાદાની પ્રતિમા અને જમણી બાજુએ અન્નપૂર્ણા માતાજીની પ્રતિમા આવેલ છે। ચાલો મિત્રો, હવે આપણે મુખ્ય મંદિરની મુલાકાત લઈએ, જ્યાં નીચે શ્રી બજરંગદાસ બાપાની સુંદર પ્રતિમા આવેલ છે। આપ જોઈ શકો છો, આ મંદિર સંપૂર્ણ સફેદ રંગના આરસ પથ્થરથી બનેલ છે, જેમાં ખૂબ જ સરસ કોતરણી કાર્ય કરેલ છે, જે દરેક દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। અદ્ભુત નજારો આપ જોઈ શકો છો। હવે આપણે મંદિરના બીજા માળ પર આગળ વધીએ। જ્યાં ભગવાન શ્રી રામ, લખન અને જાનકી માતા અને સાથે સાથે ગણેશજી અને હનુમાનજી મહારાજની સુંદર પ્રતિમા છે। તો ખાસ જણાવવાનું કે સમગ્ર મંદિર અને બગદાણા ધામની આ વિશાળ જગ્યા કે જ્યાં શાંતિ અને સેવા માટે પ્રચલિત છે। અહીં 24 કલાક ચા પાણીની વ્યવસ્થા પણ મંદિર તરફથી કરવામાં આવે છે, જે બાપાની મુખ્ય પ્રસાદી રહે છે। ચાલો હવે આપણે બાપા સીતારામ અન્ન ક્ષેત્ર તરફ જઈએ કે જ્યાં સવાર, બપોર, સાંજ પ્રસાદનું વિતરણ કરવામાં આવતું હોય છે અને તેનો દરેક શરણાર્થીઓ લાભ લે છે। તો આ હતી બગદાણા ધામની મુલાકાત। અને હવે આપણે બગદાણાથી લગભગ 14 કિલોમીટરના અંતરે આવેલ ખૂબ જ પ્રચલિત ભગુડા માંગલધામની મુલાકાત લઈએ। જ્યાં આઈ શ્રી માંગલમાનું મંદિર આવેલ છે, જે લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલ છે। મંદિરે આવતા જ મળી રહેવાનું છે વિશાળ મેદાન સાથેનું પાર્કિંગ, જ્યાં આપણે વાહન પાર્ક કરી શકીએ છીએ। અહીં દર વર્ષે પાટોત્સવમાં લાખો ભક્તો પધારે છે।
મંદિર તરફ આગળ વધતા કુદરતી સૌંદર્ય સાથેનો પ્રવેશ દ્વારની ડાબી બાજુ શ્રીફળ વધેરવા અને અગરબત્તી કરવા માટેની વ્યવસ્થા છે. મંદિરે આ શ્રી માંગલમાના દર્શનથી મન પવિત્ર બને છે અને લોકોના ધાર્યા કાર્યો પણ થાય છે. બીજી ખાસ બાબત એ છે કે આ ભગુડા ગામમાં આજે પણ લોકો પોતાના ઘરે કે દુકાને તાળા લગાવતા નથી, કેમ કે માંગલ માતાની અસીમ કૃપા છે. અહીં પણ 24 કલાક ચા, પાણી તેમજ બપોરે પ્રસાદની વ્યવસ્થા ચાલુ છે. સાથે કોઈ યાત્રાળુને રાત્રિ રોકાણ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો આ હતી બગદાણા અને ભગુડા ધામની મુલાકાત. હવે પાછા ફરીએ ભાવનગર તરફ. બોલો માંગલ માત કી જય, બાપા સીતારામ. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ધ ગુજ્જુ મેપ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આવજો.